ঈশ্বরের নামে শপথ করিতেছি যে પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે। 15 વર્ષના તૃણમૂલ કોંગ્રેસના શાસનનો અંત આવ્યો છે। પહેલીવાર બંગાળમાં ભાજપની સત્તા આવી છે, ત્યારે આજે શપથવિધિના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી કોલકાતા પહોંચ્યા હતા। પીએમ મોદી ગ્રાઉન્ડની એન્ટ્રીથી મંચ સુધી રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। આ દરમિયાન તેમની સાથે સમીક ભટ્ટાચાર્ય અને સુવેન્દુ અધિકારી પણ હાજર હતા। સુવેન્દુ અધિકારીનો શપથગ્રહણ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। આ દરમિયાન પીએમ મોદીના ચહેરા પરની ખુશી જોવા જેવી હતી। બંગાળમાં આટલી મોટી જીત પછી કેમ ન હોય? સ્ટેજ પર પહોંચીને પીએમ મોદી ખૂબ જ અનોખા અંદાજમાં બંગાળના લોકોને નમન કર્યું। સુવેન્દુ અધિકારીના શપથગ્રહણ સમારોહમાં આ દ્રશ્ય જોવા મળ્યું। તેમણે જીત માટે જનતાનો આ રીતે આભાર માન્યો હતો। આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપ શાસિત રાજ્યોના 20થી વધુ મુખ્યમંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ ખાસ હાજર રહ્યા હતા। કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર યોજાયેલા ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। લાખો સમર્થકોના નાદ અને કડક સુરક્ષા વચ્ચે બંગાળમાં આજે કેસરીઓ લહેરાયું છે। 15 વર્ષથી શાસન કરતી ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસે ઉઠલાવીને ભાજપે 294 સભ્યોની પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 207 બેઠકો જીતી હતી। આ ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ હતી। પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આર.એન. રવિએ સુવેન્દુ અધિકારીને બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા। સુવેન્દુ અધિકારીએ બંગાળી ભાષામાં ઈશ્વરના નામે શપથ લીધા અને ત્યારબાદ પીએમ મોદીના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા। પીએમ મોદી સુવેન્દુને ભેટી પડ્યા અને શુભેચ્છાઓ પાઠવી। સુવેન્દુ અધિકારીએ બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લઈને ઇતિહાસ રચી દીધો છે। પીએમ મોદી અને 20થી વધુ સીએમની હાજરીમાં ભાજપે અહીં પ્રચંડ શક્તિ પ્રદર્શન કર્યું હતું। સુવેન્દુ અધિકારી પછી દિલીપ ઘોષે કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા। દિલીપ ઘોષ ભાજપના દિગ્ગજ નેતાઓમાંના એક ગણાય છે। વિધાનસભા ચૂંટણીમાં તેમણે ખડગપુર મત વિસ્તારમાંથી શાનદાર જીત મેળવી। તેમણે તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ સરકારને હરાવ્યા। શપથગ્રહણ સમારોહમાં ત્રીજા ક્રમે અગ્નિમિત્ર પોલે સુવેન્દુ સરકારના પ્રધાન તરીકે શપથ લીધા। ફેશન ડિઝાઇનરમાંથી રાજકારણી બનેલા પોલને બંગાળમાં ભાજપનો એક અગ્રણી મહિલા ચહેરો માનવામાં આવે છે। તેઓ 2019માં ભાજપમાં જોડાયા। તેઓ આસનસોલ દક્ષિણના ધારાસભ્ય છે। તેમણે આસનસોલ દક્ષિણ બેઠક ઉપરથી ટીએમસી ઉમેદવાર તાપસ બેનર્જીને કારમી હાર આપી છે। બાણગાંવ ઉત્તરના ધારાસભ્ય અશોક કીર્તનિયાએ પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રથમ સરકારના પ્રધાન તરીકે શપથ લીધા। વિધાનસભા ચૂંટણીમાં કીર્તનિયાએ ટીએમસી ઉમેદવાર વિશ્વજીત દાસે હરાવ્યા। તેઓ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં બાણગાંવ ઉત્તર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે। કીર્તનિયા મુખ્યત્વે માટુઆ સમુદાયના છે અને સતત 2 ટર્મથી ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે। પશ્ચિમ બંગાળના રાનીબંધના ધારાસભ્ય ખુદીરામ ટુડુને સુવેન્દુ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। ટુડુ બંગાળમાં એક અગ્રણી આદિવાસી ચહેરા તરીકે ઓળખાય છે। મહત્વનું છે કે આ તેમનો પ્રથમ વિજય છે। પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડ્યા અને વિધાનસભામાં પ્રવેશ્યા છે। વ્યવસાયે તેઓ સરકારી શાળાના શિક્ષક છે। 2026 વિધાનસભા ચૂંટણીમાં ટુડુએ તનુશ્રી હંસદાને હરાવ્યા છે। નિશીથ પ્રામાણિકે સમારોહમાં પદ અને ગુપ્તતાના શપથ લીધા। તેમની રાજકીય સફર ટીએમસીથી શરૂ થઈ હતી, જો કે 2019માં તેઓ ભાજપમાં જોડાયા। 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ કૂચ બિહારથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા। તેમણે ટીએમસીના પરેશચંદ્ર અધિકારીને હરાવ્યા હતા। તેમણે કેન્દ્રમાં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે પણ સેવા આપી છે। 2026માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેમણે માથાભાંગા મત વિસ્તારમાંથી ચૂંટણી લડી અને ટીએમસીના ઉમેદવાર ડોક્ટર સબલુ બર્મનને મોટા અંતરથી હરાવ્યા।